હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર આજે એવી એક વાનગી બનાવીશું અને એ છે દાલ પાલકના ઢોસા. આ ઢોસા બહુ જ સરસ લાગે છે અને આમાં આપણે મિક્સ દાળનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો એના માટે મેં અત્યારે એક નાની કટોરી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધેલી છે. આ રીતે મગની ફોતરાવાળી દાળ લેવાની છે. એ એક બાઉલ લઈશું. એની સાથે અડધો બાઉલ ચણાની દાળ લેવાની છે અને એની સાથે અડધો બાઉલ અડદની દાળ લેવાની છે. એટલે કે મગની ફોતરાવાળી દાળ છે એ વધારે લેવાની છે અને એનાથી અડધા ભાગમાં ચણાની દાળ અને અડદની દાળ લીધેલી છે. આની સાથે મગની મોગર દાળ પણ તમે એડ કરી શકો છો અને બીજી કોઈ પણ દાળ, મસૂરની દાળ એડ કરવી હોય તો એ પણ કરી શકો છો અને મિક્સ દાળના ઢોસા પણ તમે તૈયાર કરી શકો છો. હવે આ ત્રણેય દાળને આપણે ધોઈ લેવાની છે. પાણી એડ કરી દઈશું અને આ રીતે હાથેથી સરસ રીતે મસળી અને ધોઈ લેવાની છે. 2 પાણીથી આપણે આ દાળ છે એને ધોઈ લેવાની છે અને પછી એને લગભગ 3 થી 4 કલાક માટે પલળવા દેવાની છે. આ જે પાણી છે એને કાઢી લઈશું. દાળને સરસ રીતે ધોઈ લીધી છે. હવે એની અંદર પાણી એડ કરી દઈશું. આ રીતે પાણી એડ કરી અને હવે આ દાળ જે છે એને લગભગ 3 થી 4 કલાક માટે પલળવા દઈશું. ત્યાં એને ઢાંકી અને આપણે રાખી દેવાની છે અને પછી એને પીસવાની છે. જો 2 થી 2.5 કલાક થયા અને દાળ સરસ ફૂલી ગઈ છે. અત્યારે પણ તમને દેખાઈ રહ્યું છે કે દાળ જે પાણી આપણે એડ કર્યું હતું એના પછી દાળ સરસ ફૂલી ગઈ છે. આ રીતે દાળ સરસ રીતે ફૂલી જતી હોય છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને આને ક્રશ કરશું તો એકદમ સરસ રીતે પીસાઈ જશે. હવે આ દાળને ક્રશ કરી લેવાની છે. આ જે દાળનું પાણી છે એને ફેંકી નથી દેવાનું. હવે આ જે દાળનું છે પાણી છે એને નિતારી લેવાનું છે. આ દાળનું પાણી ક્યારે પણ ફેંકવાનું નહીં. આ જે પાણી છે ને એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ જ શક્તિ આપે છે. જૈનોમાં જ્યારે પણ આંબિલ થતા હોય ને ત્યારે ખાસ દાળનું પાણી પીવામાં આવતું હોય છે અને તૈયાર કરવામાં આવતું હોય છે, જેમાં મગની મોગર દાળ એડ કરેલી હોય અને એનું પાણી તૈયાર કરેલું હોય છે. તો આ પાણી તમે આમ જ પી શકો છો. એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે અને જો તમે ખાલી ફક્ત ના પીઓ તો કોઈ પણ કણક બાંધતા હો તો એમાં ઉપયોગમાં લઈ શકો છો અથવા તો દાળ બનાવતા હોય તો એમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. અત્યારે આપણે આ દાળ જે પીસશું એમાં જરૂર પડશે તો આ જ પાણીનો આપણે ઉપયોગ કરશું. હવે આ જે દાળ છે ને મિક્સી જારમાં લઈ લઈએ. દાળને મિક્સી જારમાં લઈ લઈશું. એને પીસી લેવાની છે, ક્રશ કરી લેવાની છે. દાળ સરસ ફૂલી ગઈ છે અને જે આપણે 2 કટોરી નાની એડ કરી હતી એના પ્રમાણે ફૂલીને ડબલ થઈ ગઈ છે. હવે એની અંદર પાલક એડ કરી દઈશું. આ પાલકના કારણે એનો સ્વાદ બહુ હવે એની અંદર આ પાલકના કારણે કલર પણ બહુ જ સરસ આવશે અને એના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. અને એની સાથે 3 થી 4 લીલા મરચાં એડ કરી દઈશું. કોથમીર પણ એડ કરી શકો છો પણ પાલકનો સ્વાદ વધારે સરસ લાગતો હોય છે. એની અંદર મીઠું એડ કરીશું. 1.5 ટીસ્પૂન મીઠું એડ કરીશું અને હવે આ જે મિશ્રણ છે એને આપણે ક્રશ કરી લઈશું. ખીરું સરસ પીસાઈ ગયું છે અને એને આપણે બાઉલમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે ખીરુંનો જે કલર છે એ એકદમ સરસ તૈયાર થયો છે. એકદમ મસ્ત પાલકનો કલર આવી ગયો છે અને સાથે ટેસ્ટ પણ ભળ્યો છે. તો મસ્ત મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આમાંથી આપણે ઢોસા તૈયાર કરી લઈશું. તો સરસ ગરમ થઈ ગયો છે. હવે આપણે ઢોસાને પાથરી લઈશું. જો આ રીતનું ખીરું હોવું જોઈએ. કલર તમે જોઈ શકો છો કે એકદમ સરસ દેખાઈ રહ્યું છે અને તવાને આપણે મીડિયમ ગરમ કરી લીધો છે, બહુ વધારે નથી ગરમ કરવાનો. આવી રીતે ખીરું પાથરી લઈશું. એકદમ સરસ ઢોસા તૈયાર થાય છે. આ ઢોસાને આપણે તેલથી શેકી લેવાના છે.
ચારે બાજુ ફરતે તેલ લગાવી લઈશું અને ફ્લેમ ફાસ્ટ કરી લીધી છે. હવે એને કૂક થવા દઈશું. આ ખીરામાંથી અત્યારે તો આપણે ઢોસા બનાવી રહ્યા છીએ, પણ આમાંથી તમે ઇડલી પણ બનાવી શકો છો અને ઢોકળા પણ બનાવી શકો છો. એ પણ બહુ જ સરસ લાગે છે. આ જ ખીરું લઈ અને એની અંદર થોડા પ્રમાણમાં ફ્રૂટ સોલ્ટ એડ કરી અને એના તમે ઢોકળા બનાવશો અને એને પછી વઘારી લેવાના છે તો પણ બહુ જ સરસ લાગે છે. જો એકદમ સરસ ક્રિસ્પી એવો ઢોસો તૈયાર થઈ ગયો છે અને એકદમ ઇઝીલી ઉખડી જાય છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઢોસો તૈયાર છે. આને આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે બીજા ઢોસા પણ તૈયાર કરી લઈશું. જો તમે જોઈ શકો છો કે ઢોસામાં એકદમ સરસ જાળી પણ પડી છે અને આ ઢોસો સરસ તૈયાર થઈ ગયો છે. એને પણ આપણે સર્વ કરી લઈએ. સર્વ કરી લઈએ. એકદમ એવા ટેસ્ટી ગ્રીન ઢોસા તૈયાર થઈ ગયા છે. પાલકના ઢોસા એને મેં અત્યારે મીઠી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે અને સાથે શિયાળા માટે જે પણ હોય એ બધું જ મારી પ્લેટરમાં છે. તો મસ્ત મજાના આ ઢોસા ચોક્કસથી બનાવજો.